નમસ્કાર. સી.આર. પાટીલનો ભયંકર ખળભળાટ. લોકસભા ચૂંટણીને લઈને પાટીલે આપેલા ટાર્ગેટથી બીજેપી ધારાસભ્યને પરસેવો વળી ગયો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે હાલમાં જ રાજ્યમાં 26 લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ચૂંટણીને લઈને સી.આર. પાટીલે ધારાસભ્યોને મોટા માર્જિનથી જીત માટેના ટાર્ગેટ આપ્યા છે. આ વચ્ચે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પાટીલને 5 લાખની લીડ માટેનો ટાર્ગેટ આપ્યો હોવાની વાતને લઈને ચિંતા દેખાઈ રહ્યા છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા તાજેતરમાં જ ગોંડલ ભાજપના કાર્યાલય ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. તેમનો કાર્યકરો વચ્ચેનો વિડીયો હાલમાં જ વાયરલ થયો છે. વિડીયોમાં તેઓ સી.આર. પાટીલને લોકસભા માટે આપેલા 5 લાખની લીડ ટાર્ગેટની વાત કરી રહ્યા હતા. તેઓ કહે છે કે મારે તો થોડુંક અઘરું છે. ધોરાજી ઉપલેટામાં 5 લાખની લીડ કેમ કરવી? પાટીલ સાહેબે કહ્યું, 5 લાખની લીડનું ત્યારથી મને ટેન્શન આવી ગયું છે. ધોરાજી ઉપલેટામાંથી લીડ ના થાય મારાથી. પાટીલ સાહેબે કહ્યું, જયેશ રાદડિયા અને જયરાજસિંહને કહેવું પડશે, 1.25 લાખની લીડમાં તમને મદદ કરજો. જયેશભાઈ અને જયરાજભાઈ મળીને મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે. ધન્યવાદ. જય હિન્દ.